હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. કેમ છો બધા? યસ. તો હવે આજે એક જીટીયુનો નવો સર્ક્યુલર આવ્યો છે. તો ઘણા બધા સ્ટુડન્ટ્સને, લગભગ બહુ બધા સ્ટુડન્ટ્સ આમ તો કહેવાય, બધાને ઘણો બધો ફાયદો થશે. જીટીયુની માર્કશીટને રિલેટેડ એક સર્ક્યુલર છે જે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઓકે, તો એ સર્ક્યુલર શું છે હું તમને સમજાવું છું. એક સારા સમાચાર છે અને ફાયદો થાય એવા સમાચાર છે. અહીંયા લખેલું છે બેટા કે કેલ્ક્યુલેશન ઓફ માર્ક્સ ફોર ફેલ સબ્જેક્ટ્સ ઇન ધ સેમેસ્ટર વાઇઝ ટોટલ એન્ડ ઓબ્ટેન માર્ક્સ સર્ટિફિકેટ. શું છે સમજીએ. ચલો. The university issues semester-wise total and obtain mark certificate to the students to apply in various government position. જ્યારે પણ કોઈ ગવર્મેન્ટ એક્ઝામની પોઝિશન માટે આપણે એપ્લાય કરવાનું હોય ત્યારે જીટીયુ ઇશ્યુ કરે છે સેમેસ્ટર વાઇઝ ટોટલ એન્ડ ઓબ્ટેન માર્ક સર્ટિફિકેટ. When a student reappears and clear the previously failed subject. એટલે ફોર એક્ઝામ્પલ તમે લોકો થર્ડ સેમેસ્ટરમાં ગયા છો અને ફર્સ્ટ સેમેસ્ટરમાં કોઈ કેટીઆઈ બેકલોગ આવ્યો કે ફિફ્થ સેમેસ્ટરમાં બેટા ગયા, ફોર્થ સેમેસ્ટરમાં બેકલોગ આવ્યો, તો એ પ્રીવિયસલી ફેલ સબ્જેક્ટમાં તમે લોકો પાસ થશો તો ધ અપડેટેડ માર્ક્સ, ધારો કે તમે લોકો સબ્જેક્ટમાં ફેલ થયા છો, હવે પાસ થઈ જાય તો માર્ક્સ અપડેટ કરવા પડે કે ના કરવા પડે? તો ધ અપડેટેડ માર્ક્સ આર ઇનકોર્પોરેટેડ ઇનટુ ધ રિસ્પેક્ટિવ સેમેસ્ટર એન્ડ ઓવરઓલ ટોટલ. મતલબ કે તમે થર્ડ સેમેસ્ટરમાં કોઈ સબ્જેક્ટમાં ફેલ થયા છો અને સિક્સ સેમેસ્ટરમાં જઈ અને થર્ડ સેમેસ્ટરની કેટી પાસ કરો છો, બેકલોગ એનો પાસ કરો છો, તો થર્ડ સેમેસ્ટરના જે એનું રિઝલ્ટ છે એમાં જ અપડેટ થઈ જશે અને ટોટલ માર્ક્સમાં અપડેટ થઈ જશે વિધાઉટ બીઇંગ સ્પેશિયલી હાઇલાઇટેડ ઓન ધ સર્ટિફિકેટ. સર્ટિફિકેટ પર કોઈ બધી જગ્યાએ હાઇલાઇટ કરવામાં નહીં આવે કે તમે લોકો ફેલ થયા છો અને પછી તમે આ જે સબ્જેક્ટ છે પાસ કરેલો છે. રિસ્પેક્ટિવ સેમેસ્ટરમાં જ રિઝલ્ટમાં અપડેટ થઈ જશે. રાઈટ? તો એક આ સરસ એક કહેવાય જેમાં કીધું છે ટુ ઓલ ધ સ્ટેક હોલ્ડર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ફોર ધ રેફરન્સ ઇન ધ ઇન્ફોર્મેશન. એટલે કે આપણા જીટીયુના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે, કોઈ પણ ફિલ્ડમાં હોય, ડિપ્લોમાની અંદર હોય, ડિગ્રીની અંદર હોય, ડિપ્લોમા ટુ ડિગ્રી હોય, એમસીએ કરતા હોય, કોઈ પણ તમે ડિપ્લોમા, તમે જીટીયુની અંદર ઇન શોર્ટ છો, તમામ વિદ્યાર્થીઓને આ વસ્તુ લાગુ પડે છે. તો ધ્યાનમાં રાખજો અને થોડું સારું પણ થાય છે આપણી યુનિવર્સિટીમાં. રાઈટ? તો આ એક સારી વસ્તુ થઈ છે જે તમને લોકોને ખબર હોવી જોઈએ. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.